રાજ્યમાં ફરી એકવાર વિદેશ મોકલવાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી। આ વખતે આ ઠગાઈ નવસારીમાં કરવામાં આવી કે જે અમદાવાદના એસએમએ 30 લાખ રૂપિયા પડાવી લીધા। નવસારીના દંપતી પાસેથી અમદાવાદના એક ઠગે રૂપિયા પડાવી લીધા। અમદાવાદમાં રિકવરી ઓવરસીઝ નામે ઠગાઈનો ધંધો ચાલી રહ્યો છે, જેને લઈને જ આ સમાચાર સામે આવ્યા। દંપતીએ રૂપિયા પરત માંગતા અપશબ્દો બોલ્યા અને ત્યારબાદ નવસારી પોલીસે ઠગ વિરાજ પટેલની ધરપકડ પણ કરી લીધી છે। અવારનવાર આવા સમાચાર સામે આવે છે। વિદેશ જવાની લાલચ આપીને લોકોને લૂંટી લેવાય છે। વિરાજ રમેશભાઈ પટેલ તેઓએ ઓફિસ જઈને તેમણે આપેલ ખોટા વિષયની તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી। એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને 29,99,999 રૂપિયા એમની જે વાઇફ છે ફરિયાદીની એમને વિદેશમાં નોકરી આપવાના બહાને પડાવેલા હતા પૈસા। એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં, તમારી થાય તે કરી લેજો અને મારવાની ધમકી આપીને આ કામ કરેલું છે। અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આજ દિન સુધી વિદેશ નહીં મોકલી, નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કર્યો હોય તે બાબતની આ ફરિયાદ અરજદાર શ્રી આરોપી વિરુદ્ધમાં આપેલી છે।